એ લક્ષ્મી નહીં ટકતી. જો ક્રોધ છે, જ્યાં ક્રોધ છે ત્યાં લક્ષ્મી ટકતી. જ્યાં ક્રોધ છે, ક્રોધ ખાલી, ક્રોધ બહુ વિનાશકારી વિપરીત બુદ્ધિ કરી નાખે. ક્રોધ જેની અંદર વધારો હોય, ચીડિયો સ્વભાવ જેનો હોય, એની જોડે બહુ લક્ષ્મી નહીં ટકે. કદાચ ટકશે ને તો ક્યાંક ને ક્યાંક હલવાઈ જશે ગમે તે બાબતે. એટલે તમારો આ ક્રોધ, કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, આ બધું છે ને મારે કાઢવું છે. એ છે અંદર. પણ એ ક્યારે નીકળશે? જ્યારે તમે રોજ અહીં આવતા જતા રહેશો, મારી વાતોનું પાલન કરશો, તારે આ બધા કામ, ક્રોધ, મોહ, લોભ રૂપી રહિત થઈ ગયા ને એટલે આખો સંસાર તમારો, આખી દુનિયા તમારી, સમજી લેજો. આખી દુનિયા તમારી. એનું કારણ શું કે આખી દુનિયામાં અમારી કેમ નહીં? તો આખી દુનિયામાં માતા બધી જગ્યાએ છે ને, કણ કણમાં, દરેક જીવોમાં છે ને માતા. ભગવાન ગણો, જે ગણો, બધી એક જ દેવી શક્તિ, ભગવાનનું એક જ તત્વ છે, એક જ શક્તિ કાર્ય છે. બધાના રૂપ એક. ભગવાને અલગ અનેક રૂપોમાં લીલા કરવા માટે આ રચાયું છે. નહીં તો ભગવાન બધાનો એક જ છે. મારો એ તમારો બધાને, જેમ મારી ઉત્પત્તિ ભગવાનથી થઈ એવી તમારી ઉત્પત્તિ ભગવાનથી જ થઈ છે. આ શું ખોટું? તો કદાચ તમે દીકરા છો, હવે દીકરાની પાછળ એના બાપનું નામ આવી જાય હોય, તે બાપની જેટલી બી મિલકત હોય એ દીકરાના નામે આપે રૂપિયા, એનો હક બને કે નહીં? હું શું કહું છું સમજો. તમારા ઘેર તમે છો, તમારી પાછળ તમારા પપ્પાનું નામ લખાય છે કે ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. તો પાછળ પપ્પાનું નામ આવતું હોય તો પપ્પાની જેટલી મિલકતો હોય એ બધી મિલકત ઉપર તમારો અધિકાર કહેવાય કે નહીં? કહેવાય કે નહીં? તો એવી રીતે પરમ પિતા પરમેશ્વર મારો રોમ છે, જે એને કદાચ પિતા મોનીન, પપ્પા મોનીન, બાપ મોનીન કદાચ યાદ કરશો ને તો એની આખી બનાયેલી આખી સૃષ્ટિ છે એની પર તમારો અધિકાર થઈ જાય. એ રોમની કૃપા.